જે લોકોને વિદેશ જવું હોય એ લોકો સાવધાન રહેજો। એવા લોકોને આ વિડીયો મોકલી દેજો, કારણ કે આ ખૂબ જ મહત્ત્વની માહિતી છે। ક્યાંક તમે છેતરપિંડીનો ભોગ ન બની જાઓ। અત્યારે મોટાભાગના લોકોને વિદેશ જવું હોય છે ભણવા માટે, અથવા તો કોઈક જોબ માટે વિદેશ જવું હોય છે, પરંતુ એની જે પ્રોસેસ છે એમાં ઘણા બધા લોકો છેતરાઈ જતા હોય છે। કબૂતરબાજીના પણ આપણે ઘણા બધા કિસ્સાઓ જોયેલા છે। આ જ પ્રકારનો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। સુરતમાં એક વ્યક્તિને ફોરેન જવું હતું, એના માટે તેમણે એજન્ટનો સંપર્ક કર્યો। એજન્ટે ડોક્યુમેન્ટ લઈ લીધા અને 10 લાખ રૂપિયા પડાવી લીધા છે। વિઝા એજન્ટ સામે કામરેજ પોલીસ મથકે અત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી ચૂકેલી છે। અને આ જે એજન્ટ છે તેણે ઘણા બધા લોકોની સાથે આ રીતની છેતરપિંડી કરી હોય તે પ્રકારની વિગતો પણ અત્યારે મળી રહી છે। પારસકુમાર ઠાકરે 12 જૂને ફરિયાદ નોંધાવી છે। તેમના દીકરા મિતકુમારને ફોરેન ભણવા માટે જવું હતું। એમટીસી કોમ્પ્લેક્સમાં એક ઓફિસ ધરાવે છે પિન્ટુ પ્રવીણ મજેઠિયા, કે જેઓએ ફરિયાદીનો સંપર્ક સાધી તમામ ડોક્યુમેન્ટ લીધા હતા, વિશ્વાસમાં લીધા અને 105 દિવસમાં વિઝાની પ્રોસેસ પૂરી કરી આપશે તેવું કહી અને ટુકડે બેંક ટ્રાન્ઝેક્શન અને રોકડ મળીને 10,53,830 રૂપિયાની છેતરપિંડી કરી છે। જો તમારે પણ વિદેશ જવું હોય તો ધ્યાન રાખજો, સાવચેતીથી જજો, કબૂતરબાજીનો શિકાર ન બનો તેનું ધ્યાન રાખજો। એજન્ટો કે જે લોકો અવારનવાર લોકોને છેતરી રહ્યા છે તેનો હિસ્સો ન બની જાઓ, જાણે અજાણે તેનું પણ ધ્યાન રાખજો।